ભગવાન ક્યારે પધારશે, જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને આ મંગળ ઘડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ભક્તોની ધીરજ ત્યારે ખૂટી જાય છે, જ્યારે રથયાત્રાની ઘડીઓ નજીક આવતી જાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું પહેલું ચરણ એટલે જળયાત્રા, અને આ જળયાત્રા જેઠ સુદ પૂનમ એટલે શુક્રવારે યોજાવાની છે. અને આ જળયાત્રાને લઈને જ ભગવાન જગન્નાથના મંદિરે કળશની સાફ સફાઈ અને પૂજન કરીને તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સાબરમતી માતાના કિનારે આ જઈ અને ધજા નિશાન પતાકા સંતો મહંતો વાજિંત્રો ધજા નિશાન પતાકા હાથી ઘોડા સાથે જઈ અને ગંગા પૂજન કરી ભગવાનને 108 ઘડા લાવી અને ભગવાનને એ સ્નાન કરાવવામાં આવતું હોય છે. જ્યેષ્ઠાભિષેક સ્નાન હોય છે. એ જળયાત્રાનો ખૂબ મહિમા રહેલો છે. અને ત્યારબાદ ભગવાન 15 દિવસ અંતર પર દર્શન કોઈને આપતા નથી હોતા અને અમાસના દિવસે ફરી દર્શન આપતા હોય છે અને બીજના દિવસે યાત્રાએ નીકળતા હોય છે. એ આ જળયાત્રાનો મોટો વિશિષ્ટ મહિમા રહેલો છે. કળશ સાથે સાબરમતીના તટે પવિત્ર જળ સાથે આ જળયાત્રાનું આયોજન કરાતું હોય છે. આ જળયાત્રા મહોત્સવમાં સાધુ સંતો અને ભાવિક ભક્તજનો ઉમટી પડે છે. આ પવિત્ર જળથી ભગવાનની પ્રતિમાને દૂધથી કેસર સ્નાન કરાવાય છે. ત્યારે આ જળયાત્રા યોજવાની મંગળ ઘડી આવી પહોંચી છે અને જળયાત્રાની સાથે જ ગણાવા લાગે છે ભગવાનની નગરચર્યાના દિવસો. કેમેરામેન નીતિન બગડા સાથે કલ્પિન ત્રિવેદી, GSTV, અમદાવાદ.